આદાને એને કહે અગ્નિહોત્ર એટલે શીખો તો એટલે ગોતું ઓય બેજ આવી ગયું કોપરા મંદિર બહાર હતા બહાર હતા એટલે આપણે વાત કરી બીજી કેટલી વાત બે તો એટલે આની અંદર અગ્નિહોત્ર છે ને ઘણી વાર એવું થાય કે અગ્નિહોત્ર એટલે ખાલી કોઈ હવન કરી નાખે કે ભાઈ આવું મોટું પાત્ર નાનું પાત્ર એમને 5 નિયમ પાકા પાડવા પડે તો જ આપણે આને કદાચ પાનનું ફળ મળી આવે કે જે આપણે આનું ઉર્જા જળના બેને વાત કરી રાજુભાઈ કે ઉર્જા જળ એટલે શું તો હવે આનું પૂરું થાય ને એટલે આ બધી ભસ્મ છેલ્લે થઈ જાય આ 7 શક્તિની ઉર્જા લઈ અને પછી આ પ્રગટ થાય અને પછી એનું સમાપ્ત થાય ત્યારે ઉર્જાની ભસ્મમાં એટલી તાકાત આવી જાય છે કે આપણી જમીનની અંદર જેમ બેને બેક્ટેરિયાની જેની વાત કરી ને એ બધા સમાધિ અવસ્થામાં જાગૃત કરે ત્યારે તમે કદાચ જીવામૃત આપો કે કોઈ પણ વસ્તુ આપો ને તો એને ગ્રહણ કરવાની શક્તિ વધે એ પોતે લઈ શકે નિર્જીવ જમીનને સજીવ કરવામાં માત્ર એક ઉપાય છે આની અંદરથી જે 7 રંગ નીકળે છે આપણે જોઈશું સપ્ત ઉર્જા નીકળે સપ્ત ઉર્જા નીકળે ખાલી કલર નથી 7 શક્તિ છે 7 શક્તિના નામ છે બ્રહ્મચારી કાંતિની કાલરાત્રિ શિવ એવા બધા 7 નામ છે મારા કાલરાત્રિ આ બધા નામ જે છે ને એ નામ રૂપે કલર છે એ શક્તિ છે ને એ ભસ્મમાં જાય છે એ ભસ્મમાં જાય ને પછી એની શક્તિ અથાગ શક્તિ એવી કે આપણા જમીનને જીવતી કરી દઈએ અને આપણી જમીન આમ નાચી ઉઠે આપણા છોડવા બધા કે અમે એવા અગ્નિહોત્ર કરીને ઊભા પાકમાં કરીને બાપુ તો ખરેખર તમને એમ થાય કે છોડોમાં કંઈક ફર્ક લાગે છે એવા આમ નાચવા માંડે એવા સરસ મજાના તંદુરસ્ત લાગે અને આની 78% અત્યારે જો આપણે પેરામીટર નથી કોઈ 6 મિનિટ એનું ઓક્સિજન પહેલાં હવે આપણે પ્રેક્ટિકલ છે એટલે સેવા એક નથી બીજું શું અત્યારે એટલે આપણે સવા જ ઘરે કરી કે વાડીએ કોઈ ચાલે જ્યાં કરે ત્યાંનું લોકેશન ત્યાં સેવ કરવાની ભાવેશભાઈ અહીંનું છે લોકેશન અહીંનું છે આના 2 મંત્ર હોય સવારનો બોલવાના 2 મંત્ર 6 11 6 અત્યારનો સાંજનું હોય ને અચ્છા 5 મિનિટ જેને યાદ રહે યારે બોલજો અગ્ને સ્વાહા હાલે ભાવેશભાઈ ઉપર એકવાર હજી બોલી જાઓ 0 0 થાય ત્યાં અગ્ને સ્વાહા અગ્ને ઇદમ મમ નામમાં પ્રજાપતયે સ્વાહા પ્રજાપતયે ઇદમ મમ આની ઉપર ઓમ નથી લાગતું શ્રી નથી લાગતું બસ માત્ર આટલું એના પછી બેસી બધા સાથે પેટનાવી અને એને આવું એક જ બધા આવું ઘરમાં જેટલા બધા લોકો બધા અલગ અલગ એક જણો આવું આપે કદાચ 1000 માણામાં બધાને એટલું જ ખમાડ પડે છે એનું ફળ છે એનું એની ઓરા છે ફળ એટલે ઓરા આપી દો પુણ્યનું કામ છે વાર છે રમેશભાઈનું લાઈવ હોય છે આ ચાર ચોકીની અંદર એને કીધું હતું કે આપણે અગ્નિની અંદર ચોકી નાખી તો આને ખેતી સિવાયની બીજી તે કોઈ નાના મોટી આપણે શરીરની બીમારી રહેતી હોય માનસિક બીમારી અને કોઈ પણ નાના મોટી પીડા હોય શરીરમાં તો એની પીડા પણ હારી લે છે તમને ખ્યાલ છે બધાને કે આપણા શરીરની અંદર 7 ચક્રો હોય એના સાથે 7 ચક્રોના કલર આપણને દર્શાવે છે જ્યારે આપણે પોસ્ટરમાં જોઈએ ઘણા બધા યોગમાં બેઠા હોય તો 7 ચક્રો હોય તો નાભી ચક્ર છે જે મણિપુર ચક્ર એની અંદર 72,000 નાડી જોડેલી હોય આપણે શરીર 72,000 નાડીની અંદર આનો જે પીળો કલર નીકળે એવો જ એનો પીળો ચક્ર છે એને સ્થૂળ સજીવને એક્ટિવેટ થાય ને એ ચક્ર ત્યારે ખરેખર 72,000 નાડીને સક્રિય કરે એને શક્તિશાળી બનાવે એમાં આપણે જેમ આજ્ઞા ચક્ર છે આ બધા ચક્ર છે હું ટૂંકી વાત કરું છું આજ્ઞા ચક્ર જે છે એ આજ્ઞા ચક્ર એટલે આપણી યાદ શક્તિ હોય આ બાળકને યાદ ન રહેતું હોય તો જો એની ઘરે રોજ યજ્ઞ થાય અને 3 મહિનાની અંદર એક ટોપી વાંચે તો બધું યાદ રહી જાય આ એની તાકાત છે હૃદયની પાછળ એક લીલો કલર એક લીલું આપણે ચક્ર હોય છે લીલું ચક્ર હવે એ ચક્રની અંદર છે ને આમાંથી જે ઉર્જા નીકળે એને એક્ટિવેટ કરે એ શક્તિશાળી બોલે આનંદ અને ઉર્જાથી ભરાય આપણું આખું જે કહેવાય ને કે આપણું માનસિકતામાં ઘણો બદલાવ આવે છે નાની મોટી બીમારી ઘરમાંથી દૂર થઈ જાય અમારા એવા જાત અનુભવ છે એક નાનો તમને અનુભવ કહે કે ભાઈ મારે નવા મકાન બનાવ્યા એમાં થોડી ઘણી દુર્ગંધ આવતી આપણે અત્યારે એટેચ બધા બનાવતા ત્યારે થોડુંક એવું થતું કે બાથરૂમમાં ચડો મારી દેવું તો એ જ સમયે મને અગ્નિહોત્ર મળ્યો કે હું મારા ઘરમાં અગ્નિહોત્ર કરવા માંડ્યો અને 3 મહિના અગ્નિહોત્ર દુર્ગંધ ના ક્યાંય કોઈ વાસ જ ન હોય એકદમ સુગંધિત વાતાવરણ થઈ જાય વિશેષ વાત કરીને તો આ પંચમહાભૂતનો યજ્ઞ છે પંચમહાભૂત એટલે ભૂમિ ગગન વાયુ અગ્નિ નીર હવે આપણે જ્યારે ભગવાનની શોધમાં બધે જાય છે આપણે શ્રોતાનો હોય છે બધા જવું ભગવાન એટલે શું નયનભાઈ ભગવાન એટલે ભૂમિ ગગન વાયુ અગ્નિ નીર બધી સંધિ જુદી પાડો એટલે ભગવાન મંત્ર
આખે આખા શબ્દો ભગવાન બની જાય. તો હવે આ આપણે પંચમહાભૂતનો યજ્ઞ કરી તો જ્યારે 4% એવા જીવ છે, હાથી ઘોડો ગધેડો હું તમે બધા, એ 4% આપણે આંખે જોઈએ કે 96% એવા જીવ છે કે જે પ્રાણવાયુથી માંડી અને કોરોના સુધીમાં કેટલાય આવી જાય, સારા અને નરસા બે. તો હવે એની અંદર આ ખોરાક છે ને, સારા જે જીવ આત્મા પડે છે, જે સારા જે વાયરસ છે જે આપણા માટે પ્રાણવાયુ જેવા જરૂરી છે, એનો આ ખોરાક છે. આપણે આ કરી છીએ કામ સાવ નાનું છે, આ અત્યારે કાર્ય સાવ નાનું છે, પણ એનું કામ બહુ વિશાળ છે. એટલે આકાશ સુધીનું, એટલે કે ગગનમાં જે વાયુમંડળ છે ને એનું સુધારવાનું કામ છે. અત્યારે પ્રદૂષિત વાતાવરણ વાયુમંડળ થયું છે, મોટા મોટા કારખાનામાં તો કાઢવાના છે વાયુ ગેસ, તો એને પણ આ રોકી નથી. વૈજ્ઞાનિક તથ્ય સાથે જે આપણે ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ, એમાં એક ઘર એવું હતું જ્યાં યજ્ઞોત્સવ વર્ષોથી થતો હતો. એની ઘરે એક માણસને કાંઈ ગુમડા મનોથી કોઈ ન મળ્યું, એટલે વિજ્ઞાનના જાથાની આવ્યા કે ખરેખર પછી એનું જાણવું છે કે નાટક છે. એમાં આપણે કરી છે જેને ખ્યાલ નથી, એટલે એને તો છે જ્ઞાન નથી સમજે કે આ લોકો કંઈક પડકા કરીને બેઠા એવું નથી ખ્યાલ. હવે ત્યારે ખ્યાલ કર્યો ત્યાંથી વધારે ભોપાલથી પ્રચાર થાય અને ખબર પડી તો પછી એના ઉપર સંશોધન કર્યું તો જો આટલી શક્તિ હોય તો એને તો પંચમહાભૂત ઋષિનું નામ આપી દીધું. કે આપણે વિડીભાઈ કાલરિયા જે વાત કરતી હતી, ખરેખર પોતે અનુભવ જે હું અનુભવ છું, આ પણ અનુભવ, આ કોઈ ચમત્કાર નથી, કાંઈ ચમત્કાર નથી, બસ સામાન્ય સાદી વિધિ છે. 5 નિયમને પાડવા જોઈએ. આ 5 નિયમ બસ ગાયના છાણા, મિત્રમાં આપણે ગાયના છૂટો ખેતી થાય ત્યારે એના માટે તો વંટોળ ગાયના છાણા, ગાયનું ચોખ્ખું ઘી, અક્ષત ચોખા એટલે આખા ચોખા, પ્રમાણિત પાત્ર, સૂર્યાસ્ત અને સૂર્યોદયનો ટાઈમ. એવું કીધું છે આપણા વિદ્વાનોએ કે અત્યારે છે ને આખી સૃષ્ટિ, આખી આ પૃથ્વીમંડળની પૃથ્વીમાં 2 ચમત્કાર છે, સિવાય ત્રીજો કોઈ ચમત્કાર નથી. 2 ચમત્કાર ક્યાં? સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું, આ 2 ચમત્કાર રોજ આપણી સામે બને છે. એ ચમત્કાર એવા થાય છે કે બ્રહ્માંડ સમજો એ મગજ, સૂર્યનું ઉગવું અને આથમવું અને એનો તાલમેળ, રિધમ, જ્યારે બધું હારે ભેગું થાય ને, જ્યારે આપણે હમણાં ટાઈમ એટલે જોઈએ છે કે એ ટાઈમે જ આપણે આહુતિ દઈએ, એ ટાઈમે જ આપણે સૂર્ય આથમ છે, એ જ ટાઈમે જ. જી 35 સેકન્ડ છે. આ જ ટાઈમે આપણી બે નાક ખુલશે, બાકી નહીં ખુલે. આની વાત કોનું વિજ્ઞાન છે એવડો વિષય છે. ફક્ત 22 સેકન્ડ માટે આપણો નાક બે ટાઈમે કન્ટિન્યુ ચાલુ રહે, બાકી એટલે સાથે બે પીંગલા ને પીંગલા બે ત્યારે એક્ટિવ. પંખીને ખબર પડે આપણે એક રિધમ બને, એક તાલ બને. સૂર્ય ઉગવાનું ને આથમવાનું મહત્વ એ જ છે. આ મોબાઈલે હાવ હેલું કરી દીધું છે, આની ઉપર તમે ધ્યાન રાખીને હાલો, રેડી. અગને ઈચ્છા હોય તો ઈષ્ટદેવને યાદ કરવા. બાકી એક વિજ્ઞાન છે, ઊંડા શ્વાસ લઈને 5 મિનિટ લેશો એટલે તમને શરીરની અંદર રાત્રે જ ખબર પડી જાય. આનો ઓક્સિજન પૂરું મળશે. આનો કલર જુઓ. હા, 5 મિનિટ બેસો. તમે ધાર્મિક હોય, તમે તમારી રીતે બધું કરી શકો છો. અને આપણા છે ને કોઈ વડીલો ઘરમાં ગામમાં હોય ને પૂછી લેજો કે બ્રાહ્મણો પૂછતા અગ્નિહોત્ર કરતા કાંઈ વિધિ આપણે કરતા ને, અગ્નિહોત્ર કર્યોની આમાં વિધિ કરવાની જરૂર નથી. આ કેમ કે હમણાં કીધું કે બધાને સૂક્ષ્મ તત્વોને આપણે ખોરાક આપીશું, પાણી આપી દીધું. મેન વસ્તુ આ અનવાનું નથી. કદાચ આ અગ્નિહોત્ર વિશે ગલતફહેમી કાંઈ કરાવે તો જે જાણેથી બધા કહેવાનું છે આની બદલ 5 સિવાય 6ઠી વિધિ નથી. જે વિધિ હું વાત કરીશ એ જ વિધિભાઈ વાત કરે, એ જ વાત બેન કરે. બીજા જે કોઈ કરતા સંશોધન ધર્મની લગભગ 6 મહિના કે વર્ષ દિવસ પહેલાં એનું આર્ટિકલ આવ્યું. ખરાબ તળાવ એટલે કે ગોટા એમ કહી હાલે, ત્યાં કન્ટિન્યુ એને આ કંઈક અમુક સમય સુધી કરવામાં આવ્યું, દુર્ગંધ વહી ગઈ ને એની પાણીનું એનું માપવામાં આવ્યું ને એકદમ શુદ્ધ થઈ ગયું. એના બોરમાં પાણીનું હોય ને પાણી અમાસ ને પૂનમ આની ભસ્મ અને ગાયનું ગૌમૂત્ર નથી દરરોજ માટે દર અમાસ ને દર પૂનમ સવારમાં
એક ડોલમાં ગૌમૂત્ર 1 લીટર અને ભસ્મ 100 ગ્રામ